રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. ભાવિ દર્શનના દૈનિક રાશિફળ વિભાગમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે છે રવિવાર 8 ડિસેમ્બર 2025ના દિવસ તમારા જીવનમાં શું શુભ સંદેશ લઈને આવ્યો છે. ચાલો જાણીએ ગ્રહોની ચાલ મુજબ તમારી રાશિના વિગતવાર અને ઉર્જાસભર રાશિફળ. તો જોઈએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. સફળતા અને આત્મવિશ્વાસનો દિવસ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારી અંદરની સકારાત્મકતા તમને મોટા કાર્યો હાથ ધરવા માટે પ્રેરિત કરશે. કરિયર અને કાર્ય. લાંબા સમયથી અટકેલા અને મુલતવી રહેલા કાર્યો આજે પૂર્ણ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારા પરફોર્મન્સને કારણે તમને ઉત્તમ ફળ મળશે અને અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. સકારાત્મક સંકેત જોઈએ તો આજે દિવસના ઉત્તરાર્ધમાં તમને કોઈ અત્યંત શુભ સમાચાર મળવાની શક્યતા રહેલી છે, જે તમારા મનને આનંદથી ભરી દેશે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણય લાભદાયક સાબિત થઈ શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આર્થિક સંતુલન અને કૌટુંબિક સુખ. વૃષભ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતોમાં સંતુલન અને વ્યવહારિકતા જાળવવી પડશે. આર્થિક બાબતો જોઈએ તો આવકનો પ્રવાહ સારો રહેશે, પરંતુ સાથે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. આજે કામકાજમાંથી થોડો સમય કાઢીને પરિવાર સાથે શાંતિપૂર્ણ સમય પસાર કરશો તો તમારું મન પ્રસન્ન અને હળવું રહેશે. પ્રિયજનો સહકાર તમને ભાવનાત્મક મજબૂતી અપાવશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. નવો ઉત્સાહ અને સામાજિક માન સન્માન. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને સામાજિક જોડાણો લાવશે. કાર્ય અને શરૂઆત. જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. તૈયારી, બુદ્ધિમત્તા અને વાતચીતથી કુશળતાના કારણે કામમાં સફળતા મળશે. સામાજિક જીવન. મિત્રો અને સંબંધીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રે તમારી હાજરીને કારણે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ટ. માનસિક શાંતિ અને સાવચેતી. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આંતરિક શાંતિ જાળવવાનો સંદેશ લઈને આવી રહ્યો છે. માનસિક સ્થિતિ જોઈએ તો કોઈ અજાણ્યા કારણોસર મન થોડું અશાંત તેમજ બેચેન રહી શકે છે. આ પરિસ્થિતિમાં ભગવાનનું સ્મરણ, ધ્યાન કે યોગ કરવાથી તમને ખૂબ જ શાંતિ અને મનની સ્પષ્ટતા મળશે. સાવચેતી જોઈએ તો આજે બહાર નીકળતી વખતે અને ખાસ કરીને વાહન ચલાવતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું. ખોટા વિવાદોથી દૂર રહેવું. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. વ્યવસાયિક લાભ અને નેતૃત્વ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયિક સફળતા અને મજબૂત નિર્ણયો લેવાનો રહેલો છે. કરિયર અને ધન સંબંધી વાત કરીએ તો વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને આજે નફા અને લાભના પ્રબળ યોગ રહેલા છે. તમારી લીડરશિપ ક્વોલિટી તમને સફળતા તરફ દોરી જશે. સરકારી કામ. જો તમારું કોઈ સરકારી કે વહીવટી કામ અટકેલું હોય તો આત્મવિશ્વાસ સાથે આગળ વધવાથી તેમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતા વધી જશે. તમારા આત્મવિશ્વાસને ડગવા નહીં દો.
છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. મહેનતનો બોજ અને આરોગ્યની કાળજી. કન્યા રાશિના જાતકો માટે આજે કામનો બોજ થોડો વધારે રહી શકે છે. આયોજન સાથે કામ કરવું. કાર્યસ્થળે કામનો ભાર વધારે રહેવાથી તમે થાક અનુભવી શકો છો, પરંતુ ધીરજ અને વ્યવસ્થાપનથી કામ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે અને પરિણામ તમારા પક્ષમાં આવશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે તમારે થોડી કાળજી રાખવી પડશે. બહારનું ખાવાનું ટાળવું અને પૂરતો આરામ લેવો, ધ્યાન અને હળવો વ્યાયામ લાભદાયક સાબિત થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. ભાગ્યનો સાથ અને ઈચ્છા પૂર્તિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સંપૂર્ણ સાથ લઈને આવી રહ્યો છે. ભાગ્યનો મજબૂત સાથ મળવાથી તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે. તમારા મનની અધૂરી રહેલી કોઈ ઈચ્છા કે આશા આજે પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. કુટુંબ પરિવાર તરફથી તમને કોઈ સારા અને આનંદદાયક સમાચાર મળી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ જળવાશે. પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. નાણાકીય લાભ અને મિત્રો સાથે મુલાકાત. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેલો છે. આજે અણધાર્યો નાણાકીય લાભ શક્ય થયેલો છે, અથવા તમને કોઈ જૂના રોકાણનું સારું વળતર પણ મળી શકે છે. ધન સંબંધિત ચિંતાઓ દૂર થશે. તમારા જૂના અને પ્રિય મિત્રો સાથે અચાનક મુલાકાત થવાથી તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. આ મુલાકાત કોઈ નવી તક પણ લાવી શકે છે. માનસિક રીતે સંતુષ્ટિ અનુભવશો. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. યાત્રા અને નવી યોજનાઓનું આયોજન. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તન અને નવા આયોજનનો છે. આજે ટૂંકા અથવા લાંબા અંતરની પ્રવાસનો શુભ યોગ બની શકે છે. આ પ્રવાસ તમારા માટે લાભદાયક સાબિત થશે. કોઈ નવી યોજના કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો સમય ખૂબ જ શુભ રહેલો છે. તમે ભવિષ્યલક્ષી આયોજનમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. ધીરજ અને સ્થિર સફળતા. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીમી પરંતુ સ્થિર અને મજબૂત સફળતા લાવશે. ભલે તમારા કામની ગતિ થોડી ધીમી રહે, પરંતુ તમે ધ્યેય તરફ સતત પ્રગતિ કરતા રહેશો. ધીરજ રાખશો તો દિવસના અંતે સફળતા તમારા પક્ષમાં રહેશે અને પરિણામ સંતોષકારક મળી શકે છે. મહત્વપૂર્ણ સલાહ. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વડીલોની સલાહ લેવાથી લાભ થઈ શકે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. મિત્રોનો સહકાર અને નવી તકો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક સંબંધો અને નવી તકોથી ભરેલો રહે છે. તમારા મિત્રો, સાથીદારો અને શુભેચ્છકો તરફથી તમને સંપૂર્ણ સહકાર અને મદદ મળી શકે છે. આ સામાજિક જોડાણ તમારા કામમાં ફાયદો કરાવશે. તમને કરિયર કે વ્યવસાયમાં કોઈ નવી અને ઉત્તમ તક મળી શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે મોટા લાભના માર્ગ ખોલશે. તમારું મનોબળ ખૂબ જ મજબૂત રહેશે. 12મી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ.
શાંતિ, કૌટુંબિક સુખ અને આધ્યાત્મિકતા. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મકતા અને આધ્યાત્મિક શાંતિ લાવશે. આજે તમે એક પ્રકારની માનસિક શાંતિ અને આરામ અનુભવશો. જીવન પ્રત્યે તમારો દૃષ્ટિકોણ વધુ સકારાત્મક બનશે. પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે ખુશીના અને મધુર પળો વિતાવવાનો મોકો મળી શકે છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. આધ્યાત્મિક વિચાર અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. આજનો વિશેષ સંદેશ જોઈએ તો પ્રિય દર્શક મિત્રો, યાદ રાખો કે દરેક દિવસ નવી તક લઈને આવે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચારો અપનાવો અને તમારા પરિશ્રમ પર પૂર્ણ વિશ્વાસ રાખો. સકારાત્મક ઉર્જા સાથે આગળ વધો. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.